Hello students, welcome back to the class. In this lecture we are going to discuss about the one most important theory, that is the derivation of Michaelis-Menten equation. ઓકે, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તમારે એક્ઝામમાં પૂછાવાના ફૂલ ચાન્સીસ છે. સો પ્લીઝ ધ્યાનથી સમજજો અને સાથે સાથે બુકમાં પણ નોટ ડાઉન કરતા જજો. ઓકે, આપણે આખું ઇક્વેશન ડિરાઈવ કરીશું, Michaelis-Menten equation. So, Leonard Michaelis and Maud L. Menten proposed the general theory of enzyme action in 1913. ઓકે, 1913માં મિકેલિસ અને મેન્ટન નામના બે સાયન્ટિસ્ટે એક એન્ઝાઇમ એક્શન માટેની થિયરી પ્રપોઝ કરી. ઓકે, કન્સિસ્ટન્ટ વિથ ઓબ્ઝર્વડ એન્ઝાઇમ કાઇનેટિક્સ. ઓકે, એન્ઝાઇમ કાઇનેટિક્સ એટલે કે એન્ઝાઇમ કેટાલાઇઝ્ડ રિએક્શનને જે રેટ હોય, ઓકે, એને રિલેટેડ સ્ટડીઝ છે, એને શું કહેવાય? એન્ઝાઇમ કાઇનેટિક્સ. ઓકે, સો એન્ઝાઇમ કાઇનેટિક્સ ઉપરથી એને જે કાંઈ પણ ઓબ્ઝર્વેશન મળ્યા એના ઉપરથી આ થિયરી એને પ્રપોઝ કરી હતી. The theory was based on the assumption that enzyme and substrate associate reversibly to form the enzyme substrate complex. ઓકે, આ થિયરી છે એ કેના બેઝિસ ઉપરથી આપવામાં આવેલી છે? તો કે એક અઝમ્પશન ઉપરથી. ઓકે, એક ધારણા ઉપરથી એને એવું ધારણા કરેલી, એવું અઝમ્પશન કરેલું કે એન્ઝાઇમ અને સબસ્ટ્રેટ એકબીજા સાથે જોડાય અને એક કોમ્પ્લેક્સ બનાવે છે, એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ. ઓકે, જે કાંઈ પણ એન્ઝાઇમ કેટાલાઇઝ્ડ રિએક્શન છે કે જેમાં એન્ઝાઇમની મદદથી સબસ્ટ્રેટમાંથી પ્રોડક્ટનું ફોર્મેશન થાય છે, આવી રિએક્શનમાં સૌથી પહેલાં શું થાય? તો કે એન્ઝાઇમ અને સબસ્ટ્રેટ એકબીજા સાથે જોડાય અને એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ બનાવશે કે જે રિવર્સિબલ એસોસિએશન હશે. ઓકે, એટલે કે એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ બન્યું એ પાછું એનું બ્રેકડાઉન થયું અને પાછું એન્ઝાઇમ ઈ અને એસમાં કન્વર્ટ થઈ શકે. ઓકે, સો આવું અઝમ્પશન ઉપરથી મિકેલિસ અને મેન્ટને આ ઇક્વેશન આપેલી છે. ઓકે, આ થિયરી આપેલી છે. સો હિયર આ જે છે એન્ઝાઇમ કેટાલાઇઝ્ડ રિએક્શન માટેનું એક એક્ઝામ્પલ આપેલું છે. ઓકે, એટલે કે એન્ઝાઇમ પ્લસ એસ મીન્સ સબસ્ટ્રેટ. ઓકે, સો એન્ઝાઇમ અને સબસ્ટ્રેટ એકબીજા સાથે જોડાઈને એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ બનાવે છે. સો આ જે ફોરવર્ડ ડાયરેક્શનની રિએક્શન છે એના માટેનો રેટ કોન્સ્ટન્ટ છે K1. ઓકે, K1 અને નીચે છે K-1. ઓકે, આ બંનેને શું કહેવાય? રેટ કોન્સ્ટન્ટ. જે ફોરવર્ડ ડાયરેક્શનની રિએક્શન છે એના માટેનો રેટ કોન્સ્ટન્ટ છે K1. ઓકે, અને જે રિવર્સ ડાયરેક્શનની રિએક્શન છે એટલે કે એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સનું બ્રેકડાઉન થઈ અને એમાંથી પાછું ES બનવાની જે રિએક્શન છે એના માટેનો રેટ કોન્સ્ટન્ટ છે K-1. ઓકે, so this association and dissociation is assumed to be a rapid equilibrium and ઓકે, આ એકદમ રેપિડલી ઇક્વિલિબ્રિયમમાં આવી જાય છે એવું અઝ્યુમ કરવામાં આવે છે. ઓકે, કે એન્ઝાઇમ સબસ્ટ્રેટનું જોડાય અને એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ બને છે, આ પ્રોસેસ એકદમ રેપિડલી ઇક્વિલિબ્રિયમમાં આવી જશે. ઓકે, એન્ડ Ks ઇઝ ધી એન્ઝાઇમ સબસ્ટ્રેટ ડિસોસિએશન કોન્સ્ટન્ટ. ઓકે, Ks શું છે? તો કે એન્ઝાઇમ સબસ્ટ્રેટ ડિસોસિએશન કોન્સ્ટન્ટ. ઓકે, ડિસોસિએશન માટેનો કોન્સ્ટન્ટ Ks વડે આપવામાં આવે છે. હવે એટ ઇક્વિલિબ્રિયમ. ઓકે, ઇક્વિલિબ્રિયમનો મિનિંગ શું થાય? કે હવે વધારે કાંઈ કોમ્પ્લેક્સનું ફોર્મેશન નહીં થાય, રિએક્શન ઇક્વિલિબ્રિયમમાં આવી ગઈ છે. મીન્સ કે ફોરવર્ડ ડાયરેક્શનની રિએક્શન અને રિવર્સ રિએક્શન બંનેનો રેટ સરખો હશે ઇક્વિલિબ્રિયમમાં. ઓકે, સો ફર્સ્ટ K-1 ઇન્ટુ ES એટલે એ શું છે? તો કે ધી રેટ ઓફ રિવર્સ રિએક્શન. ઓકે, ESના બ્રેકડાઉન થયો અને એન્ઝાઇમ પ્લસ સબસ્ટ્રેટ બને એ રિવર્સ રિએક્શનનો રેટ છે કેના વડે આપવામાં આવે? K-1 ઇન્ટુ કન્સન્ટ્રેશન ઓફ ES. ઓકે, ધીસ ઇઝ ધી રેટ ઓફ ધી રિવર્સ રિએક્શન. નાવ ફોરવર્ડ ડાયરેક્શનની જે રિએક્શન છે એનો રેટ કેના વડે આપવામાં આવે છે? તો કે K1 ઇન્ટુ E ઇન્ટુ S. ઓકે, મીન્સ K1 is the rate constant for the forward reaction and E into S are the concentrations of enzyme and substrate. ઓકે, સો રેટ માટેનું એક ઇક્વેશન છે. ઓકે, કોઈ પણ આપણે ફોરવર્ડ રિએક્શન કે રિવર્સ રિએક્શનનો રેટ જોતો હોય તો રેટ માટેનું ઇક્વેશન શું છે? V ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન. ઓકે, અહીંયા રિવર્સ રિએક્શન માટે સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન શું છે? ES.
ઓકે, સો અહીંયા સબસ્ટ્રેટની જગ્યાએ ES આવશે અને Kની જગ્યાએ K1 આવશે, K-1 સોરી, કેમ કે રિવર્સ રિએક્શન માટેનો રેટ કોન્સ્ટન્ટ શું છે? K-1. ઓકે, એવી જ રીતે ફોરવર્ડ રિએક્શન માટે સબસ્ટ્રેટ શું થશે? તો કે એન્ઝાઇમ ઇન્ટુ સબસ્ટ્રેટ. ઓકે, સો E ઇન્ટુ S સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશનની જગ્યાએ આવશે અને K કોન્સ્ટન્ટની જગ્યાએ આવશે K1, કેમ કે ફોરવર્ડ ડાયરેક્શનની રિએક્શનનો રેટ કોન્સ્ટન્ટ K1 છે. ઓકે, સો ઇક્વિલિબ્રિયમની કન્ડિશન હશે ત્યારે ફોરવર્ડ રિએક્શનનો રેટ અને રિવર્સ રિએક્શનનો રેટ બંને સેમ હશે. ઓકે, સો K-1 ઇન્ટુ ES ઇઝ ઇક્વલ ટુ K1 ઇન્ટુ કન્સન્ટ્રેશન ઓફ એન્ઝાઇમ ઇન્ટુ કન્સન્ટ્રેશન ઓફ સબસ્ટ્રેટ. ઓકે, આટલું સમજાણું. ઇક્વિલિબ્રિયમમાં બંનેનો રેટ સેમ હશે. ઓકે, ફોરવર્ડ રિએક્શન અને રિવર્સ રિએક્શનનો. નાવ એન્ઝાઇમ સબસ્ટ્રેટ ડિસોસિએશન કોન્સ્ટન્ટ ઇઝ ઇક્વલ Ks. ઓકે, એન્ઝાઇમ સબસ્ટ્રેટ ડિસોસિએશન કોન્સ્ટન્ટને Ks વડે આપવામાં આવે છે. એની ઇક્વેશન શું છે? તો કે ઉપર સબસ્ટ્રેટની કન્સન્ટ્રેશન, ઓકે, અને સોરી ઉપર પ્રોડક્ટની કન્સન્ટ્રેશન આવશે અને નીચે સબસ્ટ્રેટની કન્સન્ટ્રેશન આવશે ડિસોસિએશન કોન્સ્ટન્ટ માટે. અહીંયા ડિસોસિએશન કોન્સ્ટન્ટ આપણે જોઈએ છીએ, એટલે કે રિવર્સ ડાયરેક્શન માટે કોન્સ્ટન્ટ જોઈએ છીએ. ઓકે, સો ઉપર શું છે? E ઇન્ટુ S ડિવાઇડેડ બાય ES કન્સન્ટ્રેશન, ઓકે, ઇઝ ઇક્વલ ટુ K-1 અપોન K1. ઓકે, ઇક્વેશન 2 ઉપરથી આપણે K-1 અપોન K1 ઇઝ ઇક્વલ ટુ શું કહી શકીએ? તો કે ES અપોન ES. ઓકે, અહીંયા આ જે K1 છે એને આપણે આ બાજુ લઈ આવીએ તો શું આવશે? છેદમાં K-1 અપોન K1, અને અહીંયા જે ES છે આ બાજુ ક્યાં વહી જશે? છેદમાં. ઓકે, સો કન્સન્ટ્રેશન ઓફ E ઇન્ટુ કન્સન્ટ્રેશન ઓફ S ડિવાઇડેડ બાય કન્સન્ટ્રેશન ઓફ ES ઇઝ ઇક્વલ ટુ આપણે શું કહી શકીએ? K-1 અપોન K1. ઓકે, નાવ ધી પ્રોડક્ટ ઇઝ ફોર્મડ ઇન ધી સેકન્ડ સ્ટેપ. ઓકે, હવે બીજા સ્ટેપમાં શું થાય છે? પ્રોડક્ટનું ફોર્મેશન થશે. મીન્સ કે અહીંયા સુધીની રિએક્શન આપણે અત્યાર સુધી લખી હતી. ઓકે, એન્ઝાઇમ પ્લસ સબસ્ટ્રેટ, એમાંથી એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સનું ફોર્મેશન થાય છે. નાવ એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સમાંથી આગળ જઈને શું થશે? તો કે પ્રોડક્ટનું ફોર્મેશન થઈ જશે અને એન્ઝાઇમ ત્યાંથી છૂટો પડી જશે. ઓકે, સો E પ્લસ Pનું ફોર્મેશન થશે. હિયર P ઇઝ ફોર ધી પ્રોડક્ટ. ઓકે, એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ એન્ઝાઇમ સાથે સબસ્ટ્રેટ જોડાણો છે તો પછી એ પ્રોડક્ટમાં કન્વર્ટ થશે અને પ્રોડક્ટમાં કન્વર્ટ થઈને એ એન્ઝાઇમમાંથી છૂટો પડી જશે અને E પ્લસ P. ઓકે, એન્ઝાઇમ છે એ હવે ફ્રી થઈ જશે, ફ્રી ફોર્મમાં છે. પાછો એ આવી અને કોઈ બીજા સબસ્ટ્રેટ આડે જોડાવા માટે ફ્રી થઈ જશે. ઓકે, સો અહીંયા પ્રોડક્ટનું ફોર્મેશન થયું. હવે આ પ્રોડક્ટ ફોર્મેશન માટેનું જે સ્ટેપ છે એના માટેનો રેટ કોન્સ્ટન્ટ શું છે? K2. ઓકે, K2 ઇઝ ધી રેટ કોન્સ્ટન્ટ ફોર ધી પ્રોડક્ટ ફોર્મેશન. ક્લિયર? સો K1, K-1 અને K2 ત્રણ વસ્તુ યાદ રાખવાની છે. નાવ ધેર આર ટુ અઝમ્પશન્સ ધેટ નીડ્સ ટુ બી અન્ડરસ્ટુડ બિફોર ડિસ્કસિંગ અબાઉટ ધી મિકેલિસ-મેન્ટન ઇક્વેશન. ઓકે, આમ આપણે બે અઝમ્પશનનો યુઝ કરશું. સો એ અઝમ્પશન શું છે પહેલાં આપણે એ સમજી લઈએ. ઓકે, સો ફર્સ્ટ ઇઝ ધી સ્ટેડી સ્ટેટ અઝમ્પશન. ઓકે, ધી ઇન્ટરપ્રિટેશન ઓફ મિકેલિસ-મેન્ટન વેર refined and extended by the Briggs and Haldane by assuming that the concentration of the ES quickly reaches a constant value. ઓકે, મિકેલિસ અને મેન્ટન દ્વારા જે ઇક્વેશન આપવામાં આવી હતી એને પાછું એમાં ચેન્જીસ કરી અને બ્રિગ્સ અને હાલ્ડને એ ઇક્વેશનમાં ચેન્જીસ કર્યા. ઓકે, બાય અઝ્યુમિંગ ધેટ ધી કોન્સન્ટ્રેશન ઓફ ES ક્વિકલી રીચીસ ધી કોન્સ્ટન્ટ વેલ્યુ. ઓકે, એને એવું અઝ્યુમ કર્યું કે ESની વેલ્યુ છે એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ જે બન્યું એની વેલ્યુ ફટાફટ કોન્સ્ટન્ટ વેલ્યુએ પહોંચી જશે. ઓકે, કોન્સ્ટન્ટનો મિનિંગ શું? કે હવે પછી ચેન્જીસ નહીં થાય. ઓકે, ESની કોન્સન્ટ્રેશન છે એ કોન્સ્ટન્ટ વેલ્યુએ પહોંચી જશે અને એના પછી કાંઈ પણ એની કોન્સન્ટ્રેશનમાં ચેન્જીસ નહીં આવે. ઓકે, સો આ વસ્તુને શું કહેવાય? તો કે સ્ટેડી સ્ટેટ અઝમ્પશન, કે ESની કોન્સન્ટ્રેશન ક્વિક વેલ્યુએ પહોંચી ગઈ છે. ઓકે, સો ધીસ ઇઝ ધી ES ઇઝ ફોર્મડ એઝ રેપિડલી એઝ ઇટ ડિસઅપિયર્સ. ઓકે, આનો મિનિંગ શું થાય? કોન્સ્ટન્ટ વેલ્યુએ પહોંચી ગયું મીન્સ કે ES જેટલું રેપિડલી હવે ફોર્મ થશે
ઓકે એટલું જ રેપિડલી એનું ડિસઅપિયરન્સ પણ થઈ જશે. ઓકે ઈ પ્લસ એસમાંથી જેટલું ઈએસનું ફોર્મેશન થતું જશે એટલું જ ઈએસ છે એનું બ્રેકડાઉન થઈ જશે. ઓકે અને બ્રેકડાઉન કેમાં થાય તો કે બ્રેકડાઉન ડિસઅપિયરન્સ માટેના બે પાથવે હોઈ શકે. ઓકે એક તો એ રિવર્સ રિએક્શનમાં વહી જશે કે ઈએસમાંથી પાછું ઈ પ્લસ એસ ઓકે એકબીજા સાથે જોડાણા હતા, એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ બન્યું હતું, એ પાછું છૂટું પડી જશે અને એન્ઝાઇમ અને સબસ્ટ્રેટ બંને છૂટા પડી જશે. ઓકે તો ઈએસમાંથી એ પણ બની શકે. ઓકે એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સમાંથી એન્ઝાઇમ અને સબસ્ટ્રેટ બંને ડિસોસિએટ પણ થઈ શકે, અથવા તો બીજા ચાન્સીસ શું છે તો કે પ્રોડક્ટમાં કન્વર્ટ થઈ જાય સબસ્ટ્રેટ. ઓકે સો ઈ પ્લસ પીમાં ડિસોસિએટ થાય. એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ છે એમાં જે સબસ્ટ્રેટ છે એ પ્રોડક્ટમાં કન્વર્ટ થઈ ગયો અને પ્રોડક્ટના ફોર્મમાં એન્ઝાઇમમાંથી રિલીઝ થઈ જાય. ઓકે સો ડિસોસિએશન માટેના બે અલગ અલગ વે છે, પણ ઇક્વિલિબ્રિયમ આવે અથવા તો કોન્સ્ટન્ટ. ઓકે સ્ટેડી સ્ટેટનો મિનિંગ શું થાય તો કે કોન્સ્ટન્ટ વેલ્યુએ પહોંચી ગયું ઈએસ કન્સન્ટ્રેશન પછી એમાં કોઈ ચેન્જીસ આવશે નહીં. ઓકે જેટલું ઈએસ ફોર્મ થશે એટલું જ પાછું ડિસઅપિયર જ થઈ જશે. પછી એ સબસ્ટ્રેટમાં કન્વર્ટ થયું હોય, ઈ પ્લસ એસમાં કન્વર્ટ થયું હોય કે પછી ઈ પ્લસ પીમાં કન્વર્ટ થયું હોય એ ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે જેટલું ફોર્મ થશે એટલું પાછું રેપિડલી ડિસઅપિયર પણ થઈ જશે. ઓકે અને ધીસ અઝમ્પશન ઇઝ નોન એઝ ધી સ્ટેડી સ્ટેટ અઝમ્પશન. ઓકે અને સ્ટેડી સ્ટેટ અઝમ્પશનને કઈ ઇક્વેશન દ્વારા આપવામાં આવે છે તો કે ડી ઈ એસ અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે DES means કે changes in the concentration of enzyme substrate complex by time. ઓકે બાય ટાઈમ. ડીટી એટલે કે ચેન્જ ઇન ધી ટાઈમ, ટાઈમમાં જેટલો ચેન્જ થયો એટલા ટાઈમમાં DES એટલે કે એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સની કોન્સન્ટ્રેશનમાં કેટલો ચેન્જ થયો છે. ઓકે બંનેનો રેશિયો છે એ કેટલો આવશે 0. ઓકે મીન્સ કે ધી ચેન્જ ઇન ધી કોન્સન્ટ્રેશન ઓફ ES વિથ ટાઈમ ઇઝ 0. ઓકે ટાઈમની સાથે એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સની કોન્સન્ટ્રેશનમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ થતો નથી. ઓકે સો ધીસ ઇઝ ધી સ્ટેડી સ્ટેટ અઝમ્પશન કે જ્યારે આપણે એન્ઝાઇમ અને સબસ્ટ્રેટને એકબીજા સાથે મિક્સ કરશું તો થોડાક ટાઈમમાં જ એ સ્ટેડી સ્ટેટમાં આવી જશે. મીન્સ કે એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સનું કોન્સન્ટ્રેશન છે એ કોન્સ્ટન્ટ વેલ્યુએ પહોંચી જશે, એના પછી એની કોન્સન્ટ્રેશનમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થશે નહીં. ઓકે જેટલું ઈએસ ફોર્મ થશે એટલું જ ઈએસ યુટિલાઇઝ પણ થઈ જશે. સો ધીસ ગ્રાફ શોઝ ધી સ્ટેડી સ્ટેટ અઝમ્પશન. ઓકે એના માટેનો ગ્રાફ છે. અહીંયા તમે જોઈ શકો છો કે એક બાજુ કોન્સન્ટ્રેશન આપેલી છે અને નીચેની બાજુ શું છે ટાઈમ. ઓકે સો જેમ ટાઈમ ઇન્ક્રીઝ થાય છે એમ ઈએસ કોમ્પ્લેક્સની કોન્સન્ટ્રેશન પહેલાં સ્ટાર્ટિંગમાં ધીમે ધીમે વધે છે. ઓકે બટ એક લેવલે શું આવી ગયું તો કે કોન્સ્ટન્ટ વેલ્યુ એ પહોંચી ગયું છે. ઓકે કે એના પછી ઈએસની કોન્સન્ટ્રેશનમાં કાંઈ ચેન્જીસ થતો નથી. ઓકે અહીંયાથી તમે જુઓ તો આગળ પછી કાંઈ ચેન્જીસ થતો નથી ઈએસની કોન્સન્ટ્રેશનમાં, એટલે એ સ્ટેડી સ્ટેટમાં આવી ગયું છે. ઓકે એની કોન્સન્ટ્રેશન છે એ સ્ટેડી સ્ટેટમાં આવી ગઈ છે. એવી જ રીતે એન્ઝાઇમની કોન્સન્ટ્રેશન સાથે સાથે જોશો તો એમાં પણ એવું જ છે. ઓકે ફ્રી એન્ઝાઇમ. ઓકે અહીંયા ખાલી ઈ આપેલો છે એનો મિનિંગ શું તો કે ફ્રી એન્ઝાઇમ કેટલો પ્રેઝન્ટ છે. ઓકે સો ફ્રી એન્ઝાઇમની કોન્સન્ટ્રેશન પણ ધીમે ધીમે ઘટશે અને એક લેવલે એમાં પણ કોન્સ્ટન્ટ આવી જશે કે એના કરતાં વધારે ફ્રી એન્ઝાઇમ પછી પ્રેઝન્ટ નહીં હોય. ઓકે અથવા તો એન્ઝાઇમની કોન્સન્ટ્રેશનમાં એના કરતાં વધારે ચેન્જીસ નહીં થાય. બટ પ્રોડક્ટ માટે તમે જોવો પી મીન્સ પ્રોડક્ટ. ઓકે તો પ્રોડક્ટની કોન્સન્ટ્રેશન કન્ટિન્યુઅસ ઇન્ક્રીઝ થતી જ જાય છે. ઓકે એનો મિનિંગ શું કે જેમ ટાઈમ આગળ જશે એમ ટાઈમની સાથે પ્રોડક્ટ કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થતી જાય છે. ઓકે સો આ ગ્રાફમાં આપણે મેઇન વસ્તુ શું જોવાની છે એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન. ઓકે એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સની કોન્સન્ટ્રેશન છે એ ટાઈમની સાથે ઇન્ક્રીઝ થશે, બટ એક લેવલ ફટાફટ એવું આવી જશે કે જ્યારે એના વેલ્યુ કોન્સ્ટન્ટ થઈ જશે. ઓકે એના પછી એએસ કોન્સન્ટ્રેશનમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ થશે નહીં. સો ધીસ વોઝ ધી સ્ટેડી સ્ટેટ અઝમ્પશન. બીજું એક અઝમ્પશન છે ઇનિશિયલ વેલોસિટી અઝમ્પશન. ઓકે વન અધર સિમ્પ્લિફિકેશન ફોર ધીસ મિકેલિસ મેન્ટન ઇક્વેશન એડવાન્ટેજ માટે આપણે આ યુઝ કરીએ છીએ અઝમ્પશન. ઓકે કે ઇઝીલી આપણે કોઈ ઇક્વેશન ડિરાઈવ કરી શકીએ. સો
because the enzyme accelerates the forward and reverse reaction. ઓકે, આપણે કોઈ પણ એન્ઝાઇમ છે એ ફોરવર્ડ રિએક્શન પણ કેટાલાઇઝ કરશે અને તો કે રિવર્સ રિએક્શન પણ કેટાલાઇઝ કરતું હોય. ઓકે, અહીંયા ડી રહી ગયો છે ફોરવર્ડનો, કરી લેજો. સો એન્ઝાઇમ એસિલેટ્સ ધી ફોરવર્ડ એન્ડ રિવર્સ રિએક્શન્સ. બંને ટાઈપની જે રિએક્શન્સ છે એ એન્ઝાઇમ દ્વારા કેટાલાઇઝ થાય છે. મીન્સ કે એન્ઝાઇમ પ્લસ સબસ્ટ્રેટમાંથી પ્રોડક્ટનું ફોર્મેશન પણ થઈ શકે અને તો કે એન્ઝાઇમ છે એ પ્રોડક્ટમાંથી સબસ્ટ્રેટનું ફોર્મેશન પણ કરાવી શકે. ઓકે, so it would be helpful to ignore any of the back reaction by which the E plus P might form the enzyme substrate complex. ઓકે, આપણે આવું કોઈ પણ રિવર્સ રિએક્શન છે એને આપણે ઇગ્નોર કરી શકીએ. ઓકે, બેક રિએક્શનને ઇગ્નોર કરી શકીએ તો એ આપણા માટે હેલ્પફુલ રહેશે ઇક્વેશન ડિરાઈવ કરવા માટે. ઓકે, કોઈ પણ પ્રકારની બેકવર્ડ રિએક્શન નથી થતી એનો મિનિંગ શું છે, ખાલી પ્રોડક્ટનું ફોર્મેશન જ આપણે કન્સિડર કરવું પડે ઇક્વેશન માટે. ઓકે, જો બેકવર્ડ રિએક્શન થતી હોય કે પ્રોડક્ટમાંથી પાછું સબસ્ટ્રેટ બનતું હોય, E પ્લસ એસ બનતું હોય, તો એના માટે આપણે શું કરવું પડે, એ રિએક્શનને પણ આપણે કન્સિડર કરવી પડે અહીંયા કેલ્ક્યુલેશનમાં. ઓકે, સો ઇનિશિયલ વેલોસિટી અઝમ્પશન આપણે લેવામાં આવે છે. ઓકે, ઇનિશિયલ વેલોસિટી અઝમ્પશન શું બતાવે, એટ ઇનિશિયલ વેલોસિટી ઇનિશિયલ વેલોસિટી એટલે કે જ્યારે આપણે એન્ઝાઇમ અને સબસ્ટ્રેટને મિક્સ કરીએ છીએ, ઓકે, ત્યારે ધી પ્રોડક્ટ ઇઝ એબસન્ટ. ઓકે, જ્યારે આપણે ખાલી ડાયરેક્ટલી હજી એન્ઝાઇમ અને સબસ્ટ્રેટ બંને મિક્સ કર્યા છે ત્યારે સ્ટાર્ટિંગમાં એની જે વેલોસિટી હશે એને શું કહેવાય, ઇનિશિયલ વેલોસિટી. ઓકે, સો જે ઇનિશિયલ વેલોસિટી છે એ ટાઈમે પ્રોડક્ટ એબસન્ટ હશે. ઓકે, પ્રોડક્ટનું હજી ફોર્મેશન નહીં થયું હોય. એન્ડ ધી રેટ ઓફ એની બેક રિએક્શન ઇઝ નેગ્લિજિબલ. ઓકે, કેમ કે પ્રોડક્ટ કોઈ પણ જે બેકવર્ડ રિએક્શન છે એનો રેટ કેના ઉપર ડિપેન્ડ કરશે, અગર આપણે બેકવર્ડ રિએક્શન માટેનું રેટ જોઈએ તો V ઇઝ ઇક્વલ ટુ ઓકે K માઇનસ ટુ EP. ઓકે, K માઇનસ ટુ ઇઝ ધી રેટ કોન્સ્ટન્ટ ફોર બેકવર્ડ રિએક્શન. ઓકે, જ્યાં આપણે K2 લખ્યું હતું એની જે રિવર્સ રિએક્શન એટલે કે EPમાંથી ESનું ફોર્મેશન થાય તો એના માટેનો રેટ કોન્સ્ટન્ટ આપણે K માઇનસ ટુ તરીકે લખી શકીએ. ઓકે, સો અહીંયા EPમાંથી ESનું ફોર્મેશન થાય છે તો એઝ અ સબસ્ટ્રેટ શું હશે, એન્ઝાઇમ અને પ્રોડક્ટ. ઓકે, સો ધી રેટ ઓફ ધી બેકવર્ડ રિએક્શન ઇઝ ગિવન બાય ધીસ ઇક્વેશન V ઇઝ ઇક્વલ ટુ K માઇનસ ટુ concentration of E and concentration of P. હવે rate of backward reaction is dependent on the product concentration. અને આપણે શું કીધું, ઇનિશિયલ વેલોસિટી એ પ્રોડક્ટની કન્સન્ટ્રેશન પ્રોડક્ટ પ્રેઝન્ટ નહીં હોય એનો મિનિંગ શું, પ્રોડક્ટની કન્સન્ટ્રેશન કેવી હશે, 0. અને પ્રોડક્ટ કન્સન્ટ્રેશન 0 હોય તો રેટ ઓફ બેકવર્ડ રિએક્શન વિલ ઓલ્સો બી 0. એટલે કે એનો રેટ છે આપણે 0 હશે બેકવર્ડ રિએક્શનનો અથવા તો નેગ્લિજિબલ હશે કે આપણે એને કન્સિડર ન કરીએ તો પણ ચાલે. ઓકે, સો આવી રીતનું આપણે સિમ્પલ અઝમ્પશન લઈને હવે આપણે ઇક્વેશન ડિરાઈવ કરીશું. ઓકે, બેઝડ ઓન ધી ઇક્વેશન આપણે જે આગળ ઇક્વેશન લખી હતી. ઓકે, ઇક્વેશન કઈ ઇક્વેશન લખી હતી, E પ્લસ એસમાંથી ESનું ફોર્મેશન થાય છે અને ESમાંથી પ્રોડક્ટ E પ્લસ Pનું ફોર્મેશન થાય. ઓકે, એ ઇક્વેશન લખી હતી એના માટે હવે આપણે મિકેલિસ મેન્ટન ઇક્વેશન ડિરાઈવ કરીશું. નાઉ ફર્સ્ટ ઓફ ઓલ ધી ટોટલ એન્ઝાઇમ કોન્સન્ટ્રેશન ઇઝ ફિક્સ્ડ. ઓકે, કોઈ પણ આપણે સિસ્ટમમાં ટોટલ એન્ઝાઇમ કોન્સન્ટ્રેશન કેટલી હશે, ફિક્સ હશે. ઓકે, કેટલી હોય તો કે ET ઇઝ ઇક્વલ ટુ કન્સન્ટ્રેશન ઓફ E એટલે કે ફ્રી એન્ઝાઇમ કેટલો છે પ્લસ કન્સન્ટ્રેશન ઓફ ES કોમ્પ્લેક્સ. ઓકે, એન્ઝાઇમ કોઈ પણ આપણે ટોટલ એન્ઝાઇમની કોન્સન્ટ્રેશન જોતી હોય કોઈ સિસ્ટમમાં તો કેટલો એન્ઝાઇમ ફ્રી ફોર્મમાં પ્રેઝન્ટ છે અને કેટલો એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સના ફોર્મમાં પ્રેઝન્ટ છે, બંનેનો ટોટલ કરશું એટલે આપણને ટોટલ એન્ઝાઇમ કોન્સન્ટ્રેશન ET મળી જાય. ઓકે, સો આ એક ટોટલ એન્ઝાઇમ કોન્સન્ટ્રેશન આટલી છે. નાઉ હિયર ધી રેટ ઓફ ધી ES ફોર્મેશન ઇઝ ઇક્વલ ટુ ધી રેટ ઓફ ધી ES ડિસઅપિયરન્સ. ઓકે, આપણે સૌથી પહેલાં જોયું સ્ટેડી સ્ટેટ કાઇનેસ્ટિક્સ. ઓકે, કે રેટ ઓફ ES ફોર્મેશન છે એ રેટ ઓફ ES ડિસઅપિયરન્સ બંને સેમ હશે. ઓકે, સો રેટ ઓફ ES ફોર્મેશન કઈ ઇક્વેશન દ્વારા આપણે આપી શકીએ પહેલાં તો કે VF ઇઝ ઇક્વલ ટુ K1 ઇન્ટુ
concentration of E into concentration of S. Okay, this is the equation for forward reaction. Okay, ES formation માટેનો રેટ છે VF દ્વારા આપવામાં આવશે. Okay, so VF is for the rate of ES formation is equal to K1 into concentration of E into concentration of S. Okay, બંને રિએક્ટરની concentration અને the rate constant for the formation of ES. હવે અહીંયા આપણે Eની જગ્યાએ ET માઇનસ ESની concentration પણ લખી શકીએ. ઓકે, કેમ કે ઉપર જે આપણે ટોટલ એન્ઝાઇમની ઇક્વેશન જોઈ કે ET ઇઝ ઇક્વલ ટુ E પ્લસ ES, તો ESને આપણે લેફ્ટ સાઈડમાં લઈ લઈએ તો Eની ઇક્વેશન આપણને મળી જાય કે E ઇઝ ઇક્વલ ટુ ET માઇનસ ES. ઓકે, અહીંયા આપણે આ જે ES છે એને આ બાજુ લઈ લઈએ તો માઇનસમાં આવી જશે. ઓકે, અને Eની ઇક્વેશન આપણને મળી જશે. ઓકે, સો E ઇઝ ઇક્વલ ટુ ET માઇનસ ES. અહીંયા આપણે એની વેલ્યુ મૂકી છે Eની. ઓકે, સો K1 VFની આપણને ઇક્વેશન શું મળ્યું? VF ઇઝ ઇક્વલ ટુ K1 ET માઇનસ ES ઇન્ટુ સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન. ઓકે, એસ એઝ ઇટ ઇઝ રાખ્યો. આ મળ્યું આપણને રેટ ઓફ ES ફોર્મેશન રિએક્શન. ઓકે, નાઉ ધી રેટ ઓફ ES ડિસઅપિયરન્સ. ઓકે, ડિસઅપિયરન્સ માટે ડી લખેલો છે VD. ઓકે, સો VD ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે આગળ વાત કરી હતી કે એનું ડિસઅપિયરન્સ થાય. ઓકે, ESનું તો એ બે સ્ટેપમાં થાય છે. એક તો E પ્લસ એસમાં પાછું કન્વર્ટ થઈ શકે. ઓકે, પાછું એન્ઝાઇમ સબસ્ટ્રેટ છે બંને છૂટા પડી શકે, અથવા તો એમાંથી પ્રોડક્ટનું ફોર્મેશન પણ થઈ શકે. ઓકે, સો બે રિએક્શન માટેના રેટ આપણે કન્સિડર કરવા પડે ES ડિસઅપિયરન્સ માટે. સો પહેલો એટલે કે ESમાંથી પાછું એન્ઝાઇમ અને સબસ્ટ્રેટ બની જાય એ રિએક્શન માટેનો રેટ છે કેટલું, રેટ કોન્સ્ટન્ટ કેટલો હતો? K-1. Okay, K-1 into ES, this is the rate for the backward reaction. ઓકે, કે ESમાંથી પાછું એન્ઝાઇમ અને સબસ્ટ્રેટ બંને છૂટા પડી ગયા એના માટેનો રેટ છે K-1 into ES પ્લસ ESમાંથી પ્રોડક્ટ ફોર્મ થાય ત્યારે રેટ કોન્સ્ટન્ટ કયો હતો? K2. ઓકે, સો K2 into ES is the rate of the formation of product from the ES. એ જે રિએક્શન છે ESમાંથી E પ્લસ P બને એના માટેનો રેટ કેટલો છે? K2 ઇન્ટુ ES. ઓકે, સો આપણે કે ES ડિસઅપિયરન્સનો રેટ જોવો છે તો ESમાંથી એન્ઝાઇમ અને સબસ્ટ્રેટ બંને છૂટા પડી જાય એનો રેટ પણ કન્સિડર કરવો પડે, અને ESમાંથી પ્રોડક્ટનું ફોર્મેશન થાય અને E અને પ્રોડક્ટ બંને છૂટા પડે એ માટેનો રેટ પણ આપણે કન્સિડર કરવો પડે. ઓકે, સો આખી ઇક્વેશનને આપણે રીઅરેન્જ કરી આમાંથી ESને કોમન કાઢી શકાય. ઓકે, K-1 ES પ્લસ K2 ES એટલે ESને આપણે કોમન કાઢશું તો ઇક્વેશન શું મળશે આપણને? VD ઇઝ ઇક્વલ ટુ K-1 પ્લસ K2 ઇન્ટુ ES. ઓકે, બંનેની હારે મોટો કાઉન્સ અને બાર ES. ઓકે, સો આ ઇક્વેશન કેના માટેની છે? ES ડિસઅપિયરન્સ માટેની. ઓકે, નાઉ એટ સ્ટેડી સ્ટેટ. ઓકે, સ્ટેડી સ્ટેટ અઝમ્પશન પ્રમાણે શું કહેવામાં આવે છે? તો કે DES અપોન DT ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, કે ESની કોન્સન્ટ્રેશનમાં કાંઈ ચેન્જ થતો નથી સ્ટેડી સ્ટેટમાં, સ્ટેડી સ્ટેટ અઝમ્પશન પ્રમાણે. ઓકે, કે ES કોન્સન્ટ્રેશન એક ટાઈમે કોન્સ્ટન્ટ આવી જશે, એમાં પછી આગળ કોઈ પણ પ્રકારનો ચેન્જીસ થશે નહીં. ઓકે, અને બીજી વસ્તુ શું કીધી હતી? તો કે રેટ ઓફ ઇટ્સ ફોર્મેશન એન્ડ ડિસઅપિયરન્સ આર સિમિલર. ઓકે, આવો સ્ટેડી સ્ટેટ અઝમ્પશન પ્રમાણે બે વસ્તુ આપણે એમાં જોઈ હતી કે DES અપોન DT ઇઝ ઇક્વલ ટુ 0, અને તો કે રેટ ઓફ ઇટ્સ ફોર્મેશન એન્ડ રેટ ઓફ ઇટ્સ ડિસઅપિયરન્સ બોથ આર સેમ. સો VF ઇઝ ઇક્વલ ટુ VD. ઓકે, અહીંયા આપણે VFની આપણને વેલ્યુ શું મળી હતી? તો કે K1 ET માઇનસ ES ઇન્ટુ S. ઓકે, ધીસ ઇઝ ધી વેલ્યુ ઓફ VF, અને VD એટલે કે રેટ ઓફ ડિસઅપિયરન્સ ઇઝ ઇક્વલ ટુ K-1 પ્લસ K2 ઇન્ટુ ES. આવી આપણને ઇક્વેશન મળી હતી. ઓકે, સો VF ઇઝ ઇક્વલ ટુ VD એટલે કે બંનેની વેલ્યુ આપણે આમાં મૂકશું, VFની અને VDની બંને વેલ્યુ સિમિલર હશે. નાઉ બધા કોન્સ્ટન્ટને આપણે એક બાજુ ભેગા કરશું અને બાકીની જે કન્સન્ટ્રેશન્સ છે એને એક બાજુ રાખશું. ઓકે, સો અહીંયા જે K1 છે એને આપણે રાઈટ સાઈડ લઈ લેશું. ઓકે, અને અહીંયા જે ES છે કન્સન્ટ્રેશન એને આપણે
લેફ્ટ સાઈડ લઈ લેશું. ઓકે, સો આ બધું ગુણાકારમાં જ છે એટલે K1 અહીંયાથી જશે તો ક્યાં આવશે? છેદમાં K-1 પ્લસ K2. ઓકે, K-1 પ્લસ K2 અપોન K1. એવી જ રીતે ES પણ અહીંયા ગુણાકારમાં છે તો આ લેફ્ટ સાઈડ જઈ અને ક્યાં આવશે? છેદમાં. ઓકે, સો ET માઇનસ ES ઓકે ઇન્ટુ એસ. ઓકે, આ જે ઉપરનું છે એમનામ જ એઝ ઇટ ઇઝ છે અહીંયા, અને ES છે ઓલી બાજુથી આવ્યું એટલે અહીંયા છેદમાં. ઓકે, સો આ ઇક્વેશન આપણને મળી. ઓકે, K-1 પ્લસ K2 અપોન K1 ઇઝ ઇક્વલ ટુ ET માઇનસ ES ઇન્ટુ એસ અપોન ES. ઓકે, clear? Now the ratio of the constant itself is the constant and is defined as the Michaelis constant Km. ઓકે, અહીંયા આપણે શું કહીએ કે રેશિયો ઓફ કોન્સ્ટન્ટ એટલે કે શું કે એ વેલ્યુમાં કોઈ ચેન્જીસ થતો ન હોય, ફિક્સ વેલ્યુ હોય એને કોન્સ્ટન્ટ કહેવાય. તો કોન્સ્ટન્ટનો રેશિયો છે એ પણ કોઈ એક કોન્સ્ટન્ટ જ હશે. અને અહીંયા આ જે કોન્સ્ટન્ટ છે, ઓકે, આ બધા ત્રણેય શું છે? કોન્સ્ટન્ટ વેલ્યુ છે. K-1, K2 અને K1 રેટ કોન્સ્ટન્ટ છે બધા. તો એનો રેશિયો છે એ પણ એક કોન્સ્ટન્ટ હશે અને ધીસ કોન્સ્ટન્ટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધી Michaelis constant Km. ઓકે, સો Km ઇઝ ઇક્વલ ટુ K-1 પ્લસ K2 અપોન K1. ઓકે, આ બધાની જગ્યાએ આપણે શું લખશું? Km એટલે કે Michaelis constant. સો ઇટ હેઝ ધ યુનિટ ઓફ મોલારિટી. ઓકે, Michaelis કોન્સ્ટન્ટનો યુનિટ શું હશે? મોલારિટીનો જે યુનિટ છે એ. બીકોઝ અહીંયા આપણે Km માટે શું Kmનું ઇક્વેશન આપણે જોઈએ પછી ખબર પડશે. અહીંયા K-1, ઓકે, આ જે ઇક્વેશન છે એમાં K-1 પ્લસ K2 અપોન K1 એની જગ્યાએ Km લખીએ એટલે આ નીચેની ઇક્વેશન આપણને મળશે. ઓકે, Km ઇઝ ઇક્વલ ટુ ET minus ES into S upon ES. So this is the equation for the Km. અને અહીંયા જે કાંઈ પણ યુનિટ છે Kmનો એ કેના ઉપર ડિપેન્ડ કરશે? તો કે એની ઇક્વેશન ઉપર. અહીંયા બધી કન્સન્ટ્રેશન જ છે એટલે કે Kmનો યુનિટ પણ કેમાં આવશે? મોલારિટીમાં. ઓકે, મોલારિટીના જે કાંઈ પણ યુનિટ છે એ જ Km એટલે કે Michaelis કોન્સ્ટન્ટનો યુનિટ પણ મોલારિટીના યુનિટમાંથી જ હશે. ઓકે, સો Kmની ઇક્વેશન ખબર પડી. આ Km ક્યાંથી આવ્યું એ ક્લિયર ધીસ મચ. નાવ વી વિલ રીઅરેન્જ ધી ઇક્વેશન ઓફ Km. ઓકે, આપણને આગળ Kmની શું ઇક્વેશન મળી? Km ઇઝ ઇક્વલ ટુ ET માઇનસ ES ઇન્ટુ એસ અપોન ES. ઓકે, આ ઇક્વેશનને આપણે રીઅરેન્જ કરશું. અહીંયા મેં સ્ટેપ વાઇઝ રિએક્શન લખી છે જેથી તમે ઇઝીલી સમજી શકો કે કઈ રીતે ઇક્વેશન આવી. ઓકે, તમારી ટેક્સ્ટ બુકમાં લાસ્ટ ઇક્વેશન ડાયરેક્ટલી આપેલી છે. ઓકે, તમારે અગર એક્ઝામમાં લખવું હોય તો ડાયરેક્ટ આ ઇક્વેશન પણ લખી શકો છો. આ ત્રણેય સ્ટેપ મેં સમજવા માટે લખ્યા છે. ઓકે, સો સૌથી પહેલાં આપણે આ ES છે એને રાઈટ સાઈડ લઈ લેશું. ઓકે, અને આ S છે એને બંને સાથે ગુણી નાખશું. ઓકે, સો આમાંથી આપણને શું મળશે? ET ઇન્ટુ એસ માઇનસ ES, ET ઇન્ટુ એસ માઇનસ ES ઇન્ટુ એસ ઇઝ ઇક્વલ ટુ Km ઇન્ટુ ES. ઓકે, હવે આ જે સ્ટેપ છે એને આપણે રાઈટ સાઈડ લઈ લેશું કેમ કે આમાં પણ ES છે અને આમાં પણ ES છે. બંને ESને આપણે ભેગા કરવા છે કેમ કે હવે આપણે ESનું ઇક્વેશન જોઈએ છે. ઓકે, કન્સન્ટ્રેશન ઓફ ધી ES કયા ઇક્વેશન દ્વારા આપવામાં આવે એ આપણે જોવું છે. સો આ જે છે ES માઇનસ એસ એને આપણે રાઈટ સાઈડ લઈ લેશું એટલે પ્લસમાં આવી જશે. ઓકે, સો ET ઇન્ટુ એસ ઇઝ ઇક્વલ ટુ Km ES પ્લસ ES ઇન્ટુ એસ. ઓકે, આ ઇક્વેશન મળી. હવે ESને કોમન કાઢશું આમાંથી. ઓકે, બંનેમાં ES પ્રેઝન્ટ છે તો એને કોમન કાઢી લેશું એટલે કે ES ઇન્ટુ Km પ્લસ એસ ઇઝ ઇક્વલ ટુ ET ES. ઓકે, હવે ESની ઇક્વેશન આપણે જોઈએ છે તો ES ઇઝ ઇક્વલ ટુ ET ઇન્ટુ એસ. ઓકે, આ જે છે રાઈટ સાઈડમાં Km પ્લસ એસ એને આપણે ક્યાં જવા દેશું? છેદમાં. ઓકે, સો ઇક્વેશન આપણને શું મળશે ES માટેની? ES ઇઝ ઇક્વલ ટુ ET ઇન્ટુ એસ ડિવાઇડેડ બાય Km પ્લસ એસ. ઓકે, ધીસ ઇઝ ધી ઇક્વેશન ઓફ ધી ES એટલે કે એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન છે આ ઇક્વેશન દ્વારા આપી શકીએ. નાવ ધી રેટ ઓફ ધી પ્રોડક્ટ ફોર્મેશન. ઓકે, ગમે તે એન્ઝાઇમ કાઇનેટિક
સ્ટડી કરતા હોય આપણે તો એના માટેનું એક ઇમ્પોર્ટન્ટ પેરામીટર શું છે, રેટ ઓફ પ્રોડક્ટ ફોર્મેશન, ધેટ ઇઝ ધી વી. ઓકે, રેટ ઓફ પ્રોડક્ટ ફોર્મેશન ઇઝ ઇક્વલ ટુ વી ઇઝ ઇક્વલ ટુ ડીપી અપોન ડીટી. ઓકે, એના માટેની બે ઇક્વેશન છે. એક આપણે એને ડીપી અપોન ડીટી એટલે કે પ્રોડક્ટમાં ટાઈમની સાથે શું ચેન્જ થાય છે એને શું કહેવાય, રેટ ઓફ પ્રોડક્ટ ફોર્મેશન. ઓકે, સો ડીપી અપોન ડીટી દ્વારા પણ આપી શકીએ, અથવા તો એના માટેની બીજી શું ઇક્વેશન છે તો કે વી ઇઝ ઇક્વલ ટુ K2 ES. ઓકે, ધીસ ઇઝ ઓલ્સો ધી રેટ ઓફ પ્રોડક્ટ ફોર્મેશન. સો બંને ઇક્વેશન દ્વારા આપણને રેટ ઓફ પ્રોડક્ટ ફોર્મેશન મળી શકે છે. હવે આપણી પાસે લાસ્ટ ઇક્વેશનમાં આપણે શું જોયું હતું, ESની વેલ્યુ કેલ્ક્યુલેટ કરી હતી. ઓકે, ES ઇઝ ઇક્વલ ટુ આપણને જે કાંઈ પણ મળ્યું હતું ઇક્વેશન 11માં એ આપણે અહીંયા ESની જગ્યાએ વેલ્યુ મૂકશું. ઓકે, સો વી ઇઝ ઇક્વલ ટુ K2, ESની વેલ્યુ શું હતી, ES ઇઝ ઇક્વલ ટુ ET ઇન્ટુ S ડિવાઇડેડ બાય KM પ્લસ S. ઓકે, સો ESની વેલ્યુ અહીંયા મૂકશું એટલે ધીસ ઇઝ ધી ઇક્વેશન. V ઇઝ ઇક્વલ ટુ K2 ET S ઇન્ટુ ડિવાઇડેડ બાય KM પ્લસ S. ઓકે, નાવ when the substrate concentration is too high, ઓકે, જ્યારે સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન એકદમ વધારે અમાઉન્ટમાં હોય ત્યારે શું થાય તો કે બધા એન્ઝાઇમ છે એ સબસ્ટ્રેટથી સેચ્યુરેટ થઈ જશે. ઓકે, એન્ઝાઇમ કોન્સન્ટ્રેશન કરતાં સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન બહુ વધારે હોય ત્યારે શું થશે, બધા એન્ઝાઇમ સાથે સબસ્ટ્રેટ જોડાઈ જશે એટલે કે બધા એન્ઝાઇમ છે એ સેચ્યુરેટ થઈ જશે. ઓકે, કોઈ પણ એન્ઝાઇમ હવે વધારે ફ્રી જ નહીં હોય કે જે નવા સબસ્ટ્રેટ આરે બાઇન્ડ કરી શકે. ઓકે, સો એટ ધેટ ટાઈમ ધી વેલોસિટી ઇઝ મેક્સિમમ. ઓકે, આવા સમયે જ્યારે બધા એન્ઝાઇમ સેચ્યુરેટેડ થઈ ગયા હશે ત્યારે વેલોસિટી મેક્સિમમ મળશે. ઓકે, એન્ડ એટ સેચ્યુરેશન ધી એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન ES ઇઝ ઇક્વલ ટુ ET એટલે કે ટોટલ અમાઉન્ટ ઓફ એન્ઝાઇમ જેટલો પણ હોય બધા સબસ્ટ્રેટ આરે બાઇન્ડ થઈ જશે. ઓકે, કેમ કે સબસ્ટ્રેટ બહુ વધારે અમાઉન્ટમાં પ્રેઝન્ટ છે. સો એ ટાઈમે વી એટલે કે વી મેક્સિમમ. ઓકે, વેલોસિટી છે એ મેક્સિમમ હશે કે જ્યારે બધા એન્ઝાઇમ છે ET ઇઝ ઇક્વલ ટુ બધા એન્ઝાઇમમાંથી એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સનું ફોર્મેશન થઈ ગયું હોય. ઓકે, સો ફ્રોમ ધી ઇક્વેશન 12, ઓકે, જે વીની ઇક્વેશન હતી વેલોસિટીની, પ્રોડક્ટ ફોર્મેશન માટેની વેલોસિટી છે એના માટેની ઇક્વેશન આપણે શું જોઈ તો કે K2 ES. ઓકે, સો એમાં આપણે વેલ્યુ મૂકશું કે V ઇઝ ઇક્વલ ટુ વી મેક્સ હોય ત્યારે ES છે K2 ES હતું ઇક્વેશનમાં તો ESની જગ્યાએ શું આવશે, ET. ઓકે, કેમ કે ટોટલ એન્ઝાઇમની જે કોન્સન્ટ્રેશન છે એના ઉપર ડિપેન્ડ કરશે મેક્સિમમ વેલોસિટી. Okay, so Vmax is equal to K2 ET. Now substituting the value of the equation 14 into the equation 13. Okay, અહીંયા V is equal to K2 ET into S upon KM plus S છે. K2 ET ની આપણને વેલ્યુ મળી ગઈ. K2 ET is equal to Vmax. Okay, so now we will put this value. Okay, K2 ET અહીંયા જે કંઈ પણ છે એની જગ્યાએ આપણે શું મૂકશું, Vmax. ઓકે, સો ઇક્વેશન શું મળશે આપણને, V ઇઝ ઇક્વલ ટુ Vmax ઇન્ટુ S ડિવાઇડેડ બાય KM પ્લસ S. ઓકે, ધીસ ઇઝ ધી મિકેલિસ મેન્ટન ઇક્વેશન. ઓકે, મિકેલિસ મેન્ટન ઇક્વેશન આપણને ફાઇનલી મળી ગયું. શું છે તો કે V ઇઝ ઇક્વલ ટુ Vmax ઇન્ટુ S ડિવાઇડેડ બાય KM પ્લસ સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન. ઓકે, ધીસ ઇઝ ધી મિકેલિસ મેન્ટન ઇક્વેશન. Now this equation says that, okay, Michaelis-Menten equation ઉપરથી આપણને શું ખબર પડે તો કે the rate of enzyme catalyzed reaction, that is the V. ઓકે, આપણને રેટનું જ ઇક્વેશન મળ્યું છે, એન્ઝાઇમ કેટાલાઇઝ્ડ રિએક્શનનો રેટ કેટલો છે એના માટેનું ઇક્વેશન છે એ મિકેલિસ-મેન્ટન ઇક્વેશન છે. સો રિએક્શન ઉપરથી આપણને એવું સમજાય છે કે રેટ ઓફ એન્ઝાઇમ કેટાલાઇઝ્ડ રિએક્શન, that is the V, is determined by the two components. ઓકે, બે કમ્પોનન્ટ દ્વારા આપણને રેટ ઓફ એન્ઝાઇમ કેટાલાઇઝ્ડ રિએક્શન મળે છે. ઓકે, પહેલું શું છે તો કે KM એન્ડ Vmax. ઓકે, એન્ડ સેકન્ડ વસ્તુ કોના ઉપર ડિપેન્ડ કરે છે, કોન્સન્ટ્રેશન ઓફ સબસ્ટ્રેટ એટ ધેટ મોમેન્ટ. ઓકે, સો ધી રેટ ઓફ ધી એન્ઝાઇમ કેટાલાઇઝ્ડ રિએક્શન ડિપેન્ડ્સ ઓન ધી ટુ કોન્સ્ટન્ટ, ધેટ ઇઝ ધી KM અને Vmax બંને કોન્સ્ટન્ટ વેલ્યુ હશે અને
તો કે કન્સન્ટ્રેશન ઓફ સબસ્ટ્રેટ 3 વસ્તુ ઉપર ડિપેન્ડ કરશે. નાવ વેન ધી સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન ઇઝ ઇક્વલ ટુ Km, ઓકે, Km જેટલી સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન હશે ત્યારે શું થાય તો કે Vmax V ઇઝ ઇક્વલ ટુ Vmax બાય 2. ઓકે, આપણે એમ અઝ્યુમ કરી કે જ્યારે S ઇઝ ઇક્વલ ટુ Km છે એટલે કે Km મિકેલિસ કોન્સ્ટન્ટ જેટલી કન્સન્ટ્રેશનમાં સબસ્ટ્રેટ પ્રેઝન્ટ છે તો V ઇઝ ઇક્વલ ટુ શું થશે Vmax બાય 2. કઈ રીતે થશે તો એનું ડેરિવેશન પણ મેં અહીંયા લખ્યું છે. ઓકે, V ઇઝ ઇક્વલ ટુ Vmax S અપોન KMS. ઓકે, આ MM ઇક્વેશન છે. હવે એમાં આપણે એસની જગ્યાએ Km મૂકીએ. ઓકે, તો ઉપર પણ Km અને નીચે પણ સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન છે ત્યાં Km લખશું. ઓકે, બીકોઝ સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન ઇઝ ઇક્વલ ટુ Km. સો આ ઇક્વેશનમાંથી આપણે જ્યારે સાદુરૂપ આપશું તો છેલ્લે શું વધશે Vmax બાય 2. ઓકે, સો V ઇઝ ઇક્વલ ટુ Vmax બાય 2 વેન ધ સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન ઇઝ ઇક્વલ ટુ ધી Km. ઓકે, અને આપણે સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશનની જગ્યાએ Km લખી શકીએ કેમ કે મિકેલિસ કોન્સ્ટન્ટ માટેનું યુનિટ મોલારિટીનો જ યુનિટ છે. ઓકે, સો એના જેટલી કન્સન્ટ્રેશનમાં સબસ્ટ્રેટ આપણે લઈ શકીએ છીએ. નાવ આ જે છે ઇક્વેશન આપણને મળી. ઓકે, V ઇઝ ઇક્વલ ટુ Vmax બાય 2 વેન ધી સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન ઇઝ Km. સો એના ઉપરથી આપણે Kmની ડેફિનેશન આપી શકીએ. ઓકે, સો ફોર ધ ડેફિનેશન ઓફ ધી Km શું છે તો કે ધી સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન that gives the velocity equals to the 1/2 of the maximum velocity. Okay, Km is defined as the substrate concentration that gives velocity equals to the 1/2 of the maximum velocity. Okay, so it means કે Km શું છે તો કે સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન છે કે એવી સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન કે જ્યારે વેલોસિટી કેટલી થઈ જાય Vmax કરતાં અડધી. ઓકે, 1/2 ઓફ Vmax આવું થઈ જાય એ માટેની જે સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન છે એને શું કહેવાય Km. ઓકે, સો ધીસ ઇઝ ધી ડેફિનેશન ફોર ધી Km એન્ડ Kmનું ઇક્વેશન આપણે આ રીતનું પણ લખી શકીએ. ઓકે, રીઅરેન્જિંગ ધી MM ઇક્વેશનને રીઅરેન્જ કરીને Kmનું ઇક્વેશન ડિરાઈવ કર્યું છે કે Km ઇઝ ઇક્વલ ટુ S ઇન્ટુ Vmax અપોન V માઇનસ 1. ઓકે, અહીંયા તમે Vની જગ્યાએ Vmax બાય 2 મૂકશો. ઓકે, તો આપણને Vmax બાય 2 રાખશો ત્યારે Km ઇઝ ઇક્વલ ટુ S. ઓકે, એ ઇક્વેશન આપણને મળી જશે. ઓકે, કેમ કે જ્યારે પણ વેલોસિટી Vmax બાય 2 હશે ત્યારે સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન કેટલી હશે Km જેટલી. ઓકે, અથવા તો જ્યારે સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન Km જેટલી હશે ત્યારે વેલોસિટી છે એ મેક્સિમમ વેલોસિટી કરતાં અડધી હશે. ઓકે, સો ધીસ ઇઝ ધી ડેફિનેશન ફોર ધી Km. મિકેલિસ કોન્સ્ટન્ટની ડેફિનેશન પૂછાય તો આ લખવાની થાય. ઓકે, કે Km ઇઝ ડિફાઇન્ડ બાય ધી સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન ધેટ ગિવ્સ ધી velocity equals to 1/2 of the maximum velocity. Clear? So in this lecture we have discussed about the 2 points. Okay, એક તો આપણે મિકેલિસ મેન્ટન ઇક્વેશન ડિરાઈવ કર્યું અને બીજું તો કે મિકેલિસ કોન્સ્ટન્ટ માટેની ડેફિનેશન પણ આપણે જોઈ. Okay, so thank you so much students for watching this video, and if you have any doubt then please ask in the comment box. Thank you.